બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં ત્રીજું પર્વ વન પર્વ, અને વન પર્વમાં 12મો કડવો સુરેખા હરણની કથા ચાલી રહી છે। 11મા કડવામાં શ્રવણ કર્યું કે ગટરોગચ્છને હેડંબાએ છાતીમાં લાત મારીને ઉઠાડ્યો કે તારો બાપ કોઈ બળિયો આવ્યો છે, બાગ સળગાવ્યો। ગટરોગચ્છ આવ્યો છે 7મા માળથી, ઠેકડો મારીને પડ્યો છે, યુદ્ધે જવાનું મન કર્યું છે। હવે આગળ સાંભળો 12મો કડવો। વાયુના નંદન નો એ નંદન નિકંદન મન ધાર્યું, વેર વધ્યું વિષ તુલ્ય વપુએ મહાવિપરીત વિચાર્યું। થયો ઉતાવળો યતિ આકળો ને દારૂણ દિલમાં દ્વેષ, માયાવીએ માયા રચવાને મસ્તક ના છોડ્યા કેશ। રીસ કરીને શીશ ધૂણાવીને પછાડ્યું પાષાણમાં, જું જેવડા સહસ્ત્ર જંતુ ખરી પડ્યા તવ ત્યાં। પવન પૃથ્વી સ્પર્શ થયો કે ભયંકર થયા યસુર, શરીરે પહોળા પુષ્ટ ઘણેરા લાંબા ત્રિતાળપુર। ધ્રુજાવે ધરણ મુક્તા ચરણ આવી કરે ચકચૂર, એવા યોદ્ધા ઉત્પન્ન કીધા ને ક્રોધ ભરેલા ક્રૂર। અતિ આનંદ પામી છે હેડંબાને હું પણ રૂપે થાઉં, બેટા ગટોરગચ્છ તારી સાથે પૂર્ણ પક્ષે આવું। છે ઘણો સુરો પરાક્રમે પૂરો વિઘ્ન ઘણો કરનાર, તે વીણ રાત્રિએ રણ ન નીકળે ઓ મારા કુમાર। ગટરોગચ્છનું પરાક્રમ જોઈને હેડંબા અતિ આનંદ પામી છે। વાયુના નંદનનો એ નંદન નિકંદન મન ધાર્યો, વેર વધ્યો વિશ્વ તુલ્ય વપુએ મહાવિપરીત વિચાર્યું। ઉતાવળો થયો અતિ આકળો દારૂણો દિલમાં દ્વેષ, માયાવી એ માયા રચવાને મસ્તક છોડ્યા કેશ। ગટરોગચ્છે એના કેશનો અંબોડો વાળેલો છે, રીસ કરીને છોડ્યો અને શીશ ધૂણાવીને પાષાણ પથ્થર ઉપર પછાડ્યું છે। એટલે જો જેવડા હજારો સહસ્ત્ર જંતુઓ ખરી પડ્યા, પવન જેવો પૃથ્વી ઉપર અડ્યો કે ભયંકર અસુરો થયા, શરીરે પોળા પુષ્ટ ઘણેરા લાંબા ત્રિતાળપુર, ધરણ ધ્રુજાવતા ચરણ મૂકે છે, ચકનાચૂર કરે એવા યોદ્ધા ગટરોગચ્છે ઉત્પન્ન કર્યા, ક્રોધ ભરેલા સૂર છે। એ જોઈને આનંદ પામી છે હેડંબા કે હું પણ રૂપે થાઉં, બેટા ગટરોગચ્છ તારી સાથે હું પણ પૂર્ણ પક્ષે આવું। ઘણો સૂરો છે, પરાક્રમે પૂરો છે, વિઘ્ન ઘણો કરનાર છે, અને ખૂબ જાણકાર છે, ખૂબ બળવાન યોદ્ધો છે, તે વગર રાત્રિએ રણ ન નીકળે, રાત્રિએ અજવાળું ન થાય મારા દીકરા ગટરોગચ્છ, હું જ તારી સાથે આવું। એમ કરીને હેડંબા તૈયાર થઈ છે। તું બાજ જે પણ અળગી ઊભી કરીશ તારી રક્ષ, જો તે જોરાવર ગણો હશે તો ગળું ઝાલી કરીશ ભક્ષ।
સાંભળી સતીનો સૂત બોલ્યો જાણી જનેતાની વાત, પુરુષે પુરુષ પરાક્રમ કરીએ કામ નહીં તારું માત. યુદ્ધ કરતા હાર હું પામું તો તું આવજે ધાઈ, એકલાને અણવો છે એમાં ક્યો શું કરવી સરસાઈ. આવું કયું તવ બોલી હિડમ્બા પધારો મારા બાળ, બે ઘડી રહીને આવીશ જોવા છે મને પેટમાં ફાળ. હિડમ્બા કહે છે કે તું બાજ્ય હું અળગી ઊભી તારી રક્ષા કરીશ, જો ઘણો જોરાવર હશે તેનું ગળું પકડીને હું ભક્ષ કરીશ. એ સાંભળીને સતીનો સૂત ગટરગચ બોલ્યો છે કે માં તારી વાત મેં જાણી, પુરુષ પુરુષ પરાક્રમ કરીએ પણ તારો કામ નહીં, યુદ્ધ કરતા હું હાર પામું તો તું દોડીને આવજે, એકલાને અણવો છે એમાં સાની સરસાઈ કરવાની. આવું કહ્યું ત્યારે હિડમ્બા બોલી છે કે મારા દીકરા પધારો, બે ઘડી રહીને જોવા આવીશ મને પેટમાં ફાળ છે. હિડમ્બાએ દીધી આજ્ઞા ગટોર ગચ્છ બળવાન, વ્યાસવલ્લભ મુખ ઉચરે સૈન્ય કર્યું સાવધાન. આગળની કથા 13મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.